હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં હું પોમપોમ રાખડી કેવી રીતે બનાવાય તેનો વિડીયો લઈને આવી છું. ફ્રેન્ડ્સ, આ બનાવવામાં એકદમ ઇઝી છે અને સરળતાથી બની જાય અને થોડા જ વુલનમાં બનતી આ પેટર્ન છે ફ્રેન્ડ. તો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો, કમેન્ટ પણ કરો ફ્રેન્ડ્સ. અને દરેક મારા વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબર્સનો ધન્યવાદ. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. તો એ માટે પહેલાં આપણે એને વીંટી લઈશું આ રીતે. ને 30 ટાઈમ વીંટી પછી બહાર કાઢી લઈશું. એને બહાર કાઢી અને આ રીતે વીંટી લઈશું. એક નોટ જેવું લગાવી દઈશું એટલે ખુલી ના જાય. પછી બંને સાઈડથી કટિંગ કરી લઈશું, આ સાઈડથી પણ અને આ સાઈડથી પણ. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં આ બંને સાઈડથી કટિંગ કરી લીધું છે અને હવે એક સોયની મદદથી એની દોરી બનાવીશું. હવે એક સોય લઈ લઈશું અને આની અંદર પરોવી દઈએ. મેં આટલી લાંબી દોરી રાખી છે, આપ આપના મેજરમેન્ટ પ્રમાણે દોરી રાખી શકો છો. હવે મોતી પરોવી લઈશું. મોતી પણ આપના મનગમતા આપ લઈ શકો છો. ઉલટું કરી પોપકોર્નને અને આ રીતે ખેંચી લઈશું એને. હવે આ રીતે અહીંયા પણ મોતી લગાવી દઈએ. પાંચ મોતી મેં લગાવ્યા છે. એકદમ ઇઝી રીતે ભરાઈ જાય એવી આ રાખડી જાતે જ બનાવી અને આપના ભાઈને બાંધી શકો. હવે કટિંગ કરી લઈએ. વધારાનો દોરો કટિંગ કરી આના માપે લઈ લઈશું. મોટું પણ પોમપોમ રાખી શકો છો. કલર પણ આપના મનગમતા લઈ શકો છો. આ રીતે એકદમ ઇઝી રીતે ભરાઈ જાય એવી આ રાખડી તૈયાર થઈ ગઈ ફ્રેન્ડ્સ. અને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. અને બેલ આઇકન પણ દબાવી દેજો. અને દરેક મારા સબસ્ક્રાઈબર અને દરેક મારા વ્યુઅર્સનો ધન્યવાદ. થેન્ક્સ ફોર વોચિંગ.